હેલો નવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું વન પીસ પહેરીને હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા પ્યારા લવરિયા? હું તમને શું કહું છું ખબર છે? તમારા જોક્સની સાથે સાથે મને પણ જોવાની છે. હું શું કરું છું, હું ક્યાં ક્યાં શું કરું છું. શું તો ગાંડાઓ બધાય કરતા હોય. શું મતલબ શું કામ કરું છું. આજે ઠંડી બહુ પડે છે. ઠંડી પડે એટલે ભણેલાવનું તો સમજા, પણ અમારા વાંઢાઓનું શું? વાંઢાઓએ જાતે કામ કરવાનું અને રાત્રે પાછું કોઈ થાક ઉતારી દેવા વાળું પણ ના હોય. તમારા લોકોને તો ઘરમાં જ પોતાનું હીટર હોય, અમારા લોકોને હીટર ના હોય. હીટર એટલે કોઈને સમજાણું હોય ને તો કોમેન્ટ કરજો. અને આ ચેનલમાં નવા હોય ને તો નીલિયા, ઝીણકા, ભાવલા, સૂર્યા, દીપકા, રવિડા, વિવેકિયા, ચિરાગિયા ને લાલિયા અને મારા પ્યારા રવિ બાબુ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઘરનું કામ બધું મારે જાતે કરવાનું હોય છે. તમારે તો થાક રાત્રે ઉતરી જાય બાયડી ઘરે હોય એટલે. કેટલાને રોજ રાત છે ને રોજ દાળ ભાત નથી ભાવતા, એકને એક શાક નથી ભાવતું. એકને એક શાક એટલે હવે તમારે મારો બ્લોગ જોતું જવાનું અને સાથોસાથ મારા કોમેડી વિડીયોના જોક સાંભળતા જવાના. એકને એક શાક નથી ભાવતું એટલે એકની ઘરવાળી નથી ગમતી. ઘરવાળીઓનું ખોટું લાગે, ખોટું મતલબ માવઠું લાગે, બુરું લાગે કે જો તો કેવું બોલે છે, પણ આ હકીકત છે કે ઘરવાળાઓને છે ને કોઈ દી એક સ્ત્રીમાં સંતોષ ન હોય. કોક સારું હોય, વધારે પડતા મોટા ભાગના ખરાબ હોય. ઘણા બધા એમ કે તું લાકડી પોતું મારી દે ને, આમ જો ફ્રોક પહેરવું હોય ને એટલે નીચે કાળી જોઈણી પહેરવી પડે. લાકડીથી સરસ પોતા ન મરાય, નહીં તો છે ને બધું દેખાય. અને આપણે ઘસ હોય ને ઘહી ન હકે, અને કસરતની કસરતે થઈ જાય. આમ તો ક્યાંય કરવા નથી જવાના કસરત. હે ભાઈ આમાં મારે રોજ આવશે હો. આને કોમેડી બ્લોગ કહેવાય. રોજ હું તમને કાંઈક ને કાંઈક બતાવીશ. તમારે મને જોવી જ પડશે, એમ નો હાલે, જોવી જ પડશે. હાલ હવે હાલ. એ મને એવી કોમેન્ટો ન કરતા હો, તારા બહુ નાના છે નાને તેમ. તારા વાળ હવે તો મોટાઈ થઈ ગયા. કુંવારી છોકરી હોય ને ક્યાંય બહુ વડાવતી ન હોય તો નાના જ હોય ને. કઈ નથી તમારી બાયુની જેમ પપૈયાને સંતરા જેવા. જો હાથે કરે ને તો કેટલા ચોખ્ખા ને સરસ પોતા થાય. પણ અંદર એક લિક્વિડ નાખી ટીપાઈ બીપાઈ બધે ઊંચું મૂકીને પોતા મારો નાને ફિનાઇલ જેવું એક લિક્વિડ આવે છે, એ અમે લિક્વિડ નાખીને પોતા કરી છીએ. સુગંધી લિક્વિડ આવે બહુ મસ્તનું. જો આલને આ કઈક લિક્વિડ છે. આ લિક્વિડ આ નાખી જાસૂદનું છે. આ જો જાસૂદનું આ નાખીને આમ પોતા કરી બહુ સરસ થાય. સુગંધ લાદી તો એકદમ વ્હાઈટ થઈ જાય, ડાઘા બધાય વયા જાય. હા હો. રસોઈ તો થઈ ગઈ. સવારે ભીંડાનું શાક કરી નાખ્યું તો છોકરાને ટિફિનમાં ભીંડાનું શાક મમ્મી બહુ જ સરસ કરે છે. ટિફિન આ દેવાનું. થોડું આમ લાદી લોવી પડે. હા ફ્રીજ અમે સ્ટેન્ડ ઉપર મૂક્યું હતું ને એ કાઢી નાખ્યું. રસોડું તો એકદમ ચોખ્ખું રાખવું ભીંડાનું પડે. શાક બહુ સરસ બનાવ્યું છે. અને છે ને મુંબઈ થી આવ્યો છે હલવો. તમને કાલ મેં બ્લોગમાં ન બતાવ્યો, હિન્દી બ્લોગમાં બતાવ્યો હતો. આ હલવો આવ્યો છે મુંબઈ થી હલવો. હાલ ભાવલા ને રવીડા ખાવા. પોતા અને આ વાળા એની હાથે છે હળદી. ચીકી. હા એમ નો અડવું, ખોલીને અડવું નહીં. ફિનાઇલ વાળા ઓલી દવા વાળા હાથ હોય ને પકડું એટલે. નહીં મારા હાથે, ખોલું જ ખાલી. હા એની બસ કાંઈ હાવ ગાંડી નથી. આ લોકો ભલે ગાંડી માને, તોય ગાંડી માન, પણ હાવ ગાંડી નથી. થોડીક ડાઈ છું. ટાઇટલનું નામ મને લેવાનું મન થયું. તમારો ફોન. કેવા સરસ પોતા મરાય છે. બાયુને જાણવું હોય ક્યાંથી લઈ આવો છો તો કોમેન્ટ કરીને કહેજો. બહુ સુગંધ આવે, આમ કહેશું ક્યાંથી લઈ. જાસૂદની સુગંધ આવે. જાસૂદની. લાદી તો બહુ ચણચણ ચીકુ નાખે એવી થઈ જાય, ચોખ્ખી ચણચણા.
નીચે જ કચરો લેતી આ ખોલું ને તો થોડીક વાર ફૂકાઈ જાય. હા ખોલી નાખ સુકાઈ જાય ઘર પવન આવે ને તો શિયાળામાં ખોલું મારી દો. શિયાળામાં બધું ભેજ જેવું બહુ લાગે. ઠંડી ખાવાનું નામ નથી લેતું. સાચી વાત. રોજ તમને વ્લોગની હારે જોક સાંભળવા મળશે એટલે રોજ પૂરેપૂરો વિડીયો જોજો. એકવાર એક છોકરીએ ઝાડની નીચે છોકરાને પૂછ્યું, એલા એ લવરિયા, આ પ્રેમ અને શાયરીમાં શું તફાવત છે? છોકરાએ હસીને જવાબ આપ્યો, પ્રેમમાં આહ હોય અને શાયરીમાં વાહ વાહ હોય. તારે શું કરવું છે દીકુડી, આહ કે વાહ વાહ? એક શોખીન ભાભીએ વડલા હેઠે ભાવલાને બોલાવીને કહ્યું કે શેરડીનો સાટો ગમે એવો જાડો મોટો કડક હોય પણ રસ મશીન વચ્ચે જાય ને તો રસ નીકળી જ જાય. તમારા ભાઈનો રસ એ રોજનું કાઢ નાખું શેરડીના દાંડાનું, તમે શું સમજા? મારી એક બેનપણી હતી કાજલી, મને કે હાલ ને મારી છત્રી તૂટી ગઈ છે, હમણાં ઈ કે ઉનાળા પછી ચોમાસું આવી જાય ગપ દઈને રિપેર કરાઈ આવી છત્રી. મેં કીધું હાલ તો ત્યાં જઈને છત્રી વાળા ભાઈને કે ઉપરનું કપડું હટાવી દ્યો અને પછી નીચે દંડો નાખી દ્યો અને એવી રીતે મારી છત્રી મસ્ત બનાવી દ્યો કે નીચે પાણીનું એક ટીપું પણ ન અડવું જોઈએ, એવી રીતે દંડો નાખજો. છત્રી વાળો હામું જોવે, મેં ભાઈ છત્રી ફિટ કરવાનું કેસતા ડોહું કે જુવાનિયા હોય ગઈઢાઓ માટે શાયરી બનાવી છે. જુવાનિયા લવરિયા હોય કે જવાનીના સમયમાં જેટલી હવસ કાઢવી હોય ને એટલી કાઢી લેવાની, ગળપણમાં ભગવાનનું નામ લેવાનું અને પેલા જેવી તાકાત ન હોય પછી પલંગ હલાવવાની. હા મારા કલેજા, લગન પેલા જેવો પલંગ હલતો હોય ને એવો લગન પછી એક છોકરા થઈ ગયા પછી તો એવો પેલા જેવો પલંગ હલે નહીં અને પેલા જેવી વર ને બાયડી ને મજા ન આવે. વર મારતો હોય બીજે મોઢા અને બાયડી પડી ગઈ હોય ઘર કામમાં છોકરામાં. 3 રાઉન્ડ માર્યા પછી શોખીન ભાભીએ ભાવલાને કીધું કે તારે આજે જેટલું કરવું હોય ને એટલું કરી લે, કાલથી તમારા ભાઈ દુબઈથી આવે છે, કાલથી આપણું પૂરું બ્રેકઅપ. તમે અમથી ના છો, તમને બધાને વેલેન્ટાઇન ડે ની તૈયારી હશે, વેલેન્ટાઇન ડે ની રાહ જોતા હશો. અમે રહ્યા મહાદેવના ભક્ત, અમે શિવરાત્રીની રાહ જોવી છીએ. વેલેન્ટાઇન ડે અરે અમારે કાંઈ નહીં હો. હા, અડધી રાત્રે 2 વાગે ઘરવાળી ઉઠી અને એના ઘરવાળાને હલાવીને કે આજે તમે મને એવું કરો કે મારા પસીના છૂટી જાય, હું આખી પસીનાથી રબઝબ થઈ જાઉં. ઘરવાળાએ ઊભો થઈને પંખો બંધ કરી દીધો અને ઘરવાળીના મૂળનો સત્યાનાશ કરી નાખ્યો. છોકરાએ છોકરીને પૂછ્યું કે બોલ, તારી શાદી વગેરે થઈ ગયું, તારે લગ્ન ને બધું થઈ ગયું? છોકરી કે ના, લગ્ન ને શાદી ને એવું કઈ નથી થયું, પણ વગેરે વગેરે બધું ઘણી વાર થઈ ગયું હો. ઈ વગેરે વગેરે એટલે હું? એકવાર એક છોકરીને એક છોકરાએ પૂછ્યું કે એલી તારે મોટું થઈને શું બનવું છે, ડોક્ટર, વકીલ કે પોલીસ? છોકરી કે મારે મોટું થઈને દેશ માટે નેતા બનવું છે, નેતા. છોકરો કે પણ ત્યાં ટૂંકા કપડાં પહેર્યા છે, જીન્સ ને ટી શર્ટ પહેરવું છે. તારે દેશ માટે કંઈક કરવું છે કે દેશના છોકરાઓના બધાના ઊભા કરવા છે? દેશ માટે નેતા બનવું હોય ને તો પૂરા કપડાં પહેરવો કલેજી, એમ કઈ વયો ગયો. એક ગર્લફ્રેન્ડ ઓયોમાં ગઈ હતી અને બોયફ્રેન્ડ આરે 2 રાઉન્ડ માર્યા પછી નાવા વહી ગઈ. બહાર આવીને સરસ નવા મસ્તના કપડાં પહેર્યા પછી બોયફ્રેન્ડ તો એમનો હતો વગર કપડે. એટલે છોકરીને ખબર પડી ગઈ કે આ 2 રાઉન્ડ તો ખાલી ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે. છોકરાએ છોકરીને જોઈને કીધું, ભાભીને જોઈને, પરણેલી ભાભીને, કે હું તમને જ્યારે જોઉં છું ને ત્યારે મારા વિઝન બ્લર થઈ જાય છે, મારી આંખ આમ એકદમ આમ નશીલી થઈ જાય છે. ભાભી કે મોઢું સંભાળીને વાત કર, હું પરણેલી છું. છોકરો કે હુંય પરણેલો છું. તો ભાભી કે તો તું ભૂલી જાસ કે તું પરણેલો છો. તો છોકરો કે ભાભી તમે ક્યારેક ભૂલી જાઓ ને કે પરણેલા છો એમ, આપણે બંને મજા કરી લે. તો આજના સરસ મજાના જોક્સ તમને કેવા લાગ્યા? અમે લોકોએ કાલે ઓનલાઈન આ ટીપાઈ મંગાવી દીધી. ઘણા લોકો કહેતા હતા ભાવ કયો. આ ઓનલાઈન ટીપાઈ છે ને 800 850 રૂપિયાની છે.
જોવો મસ્તીની છે ને ટીપાઈ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. હવે મેં મારા આટો નવું ગરમ પાણી મૂક્યું છે. નવું એટલે નવા નળનું, આજના સવારના નવા નળનું ગરમ પાણી મૂક્યું છે. હું નાહી લઉં, ધોઈ લઉં, સરસ તૈયાર થઈ જાઉં અને પાછા કાલનો વિડીયો ઉતાર લઉં એટલે રોજ વિડીયો મુકાશે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ બેબી.